હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું એકદમ ફટાફટ બની જાય અને ઇન્સ્ટન્ટ એવા ખાટા ઢોકળા, અને એ પણ આપણે વેજીટેબલનો ઉપયોગ કરી અને વેજીટેબલ ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા બનાવીશું। આથો પણ નહીં લાવીએ અને સરસ એકદમ સોફ્ટ અને જાળીદાર એવા આપણા ઢોકળા તૈયાર થશે। તો એ માટે મેં અહીંયા એક વાટકી ખીચડિયા ચોખા આવે છે એ લીધા છે। તમે બાસમતી ચોખા નથી લેવાના, એ સિવાય કોઈ પણ તમે જીરા અસર કે કોઈ પણ ચોખા લઈ શકો। તો એક વાટકી ચોખા લીધા છે, અડધી વાટકી ચણાની દાળ લીધી છે અને અડધી વાટકી અડદની દાળ લીધી છે। તમે મગની દાળ હોય તો તમે થોડી મગની દાળ લેવી હોય તો એ પણ લઈ શકો। તો ચણાની દાળ થોડી ઓછી કરી દેવાની અને મગની દાળ લઈ લેવાની। તો એ રીતે આપણે માપ એક વાટકી દાળ અને એક વાટકી ચોખા એવું માપ આપણે કરવાનું છે। તો ચાલો શરૂ કરીએ। તો એક બાઉલમાં આપણે એક વાટકી ચોખા લીધા છે, અડધી વાટકી ચણાની દાળ અને અડધી વાટકી અડદની દાળ લીધી છે। આ દાળને આપણે હવે ધોઈ લઈશું। તો તમારે આ રીતે આ ડોળું પાણી છે એ ચોખ્ખું થાય ત્યાં સુધી તમારે 2 થી 3 વાર તમારે દાળને ધોઈ લેવાની। પાણી સરસ ચોખ્ખું થઈ જવું જોઈએ અને પછી પાણી નિતારી લેવાનું। તો દાળ અને ચોખા સરસ ધોવાઈ ગયા છે। હવે આપણે દાળ ચોખા ડૂબે એટલું આપણે પાણી એડ કરી દઈશું। હવે આને આપણે 5 કલાક સુધી પલાળી દઈશું। પણ એ પહેલાં આપણે એમાં એક વસ્તુ ઉમેરીશું, એનાથી આપણા ઢોકળા સરસ સોફ્ટ થશે। તો આ મેં પૌવા લીધા છે, જે બટાકા પૌવાનો પૌવા આવે છે એ લીધા છે, એને પણ આપણે હવે ધોઈ લઈશું। તો પૌવાને મેં ધોઈ લીધા છે। હવે પૌવાને પણ આપણે આ દાળ ચોખા જે પલાળે છે એમાં આપણે એડ કરી દઈશું, એને મિક્સ કરી લઈશું। તો હવે આ રીતે આપણે 5 કલાક પલાળવા દઈશું, પછી એ બેટરને આપણે ક્રશ કરીશું। તો આપણા દાળ ચોખા સરસ પલળી ગયા છે। હવે આપણે આ પાણીને નિતારી લઈશું। તો આ પાણી ફેંકી નથી દેવાનું, આપણે આ જ પાણી વડે આપણે જે પીસવાની છે દાળ, એમાં આ જ પાણીનો આપણે ઉપયોગ કરીશું, એટલે આપણે સરસ પોચા થશે આપણા ઢોકળા। તો અમે પાણી નિતારી લીધું છે। હવે આપણે આ દાળ ચોખાને પીસવાના છે। તો મિક્સરનો જાર લઈશું, એમાં આપણે આ દાળ ચોખાને એડ કરી દઈશું। વધારે છે એટલે 2 વખતે આપણે થોડા થોડા પીસી લઈશું। હવે એમાં આપણે મરચાં એડ કરીશું। તો મેં 4 મરચાં લીધા છે, બહુ મોડા છે, બહુ તીખા નથી, એટલે મેં 4 લીધા છે। આપણે 2 આમાં એડ કરીશું અને બીજા અડધા આપણે બીજા બેચમાં એડ કરી દઈશું। એ જ રીતે આદું મેં 1.5 ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે, અને આ રીતે થોડું છીણ કર્યું છે, એ પણ અડધું આમાં લઈશું અને અડધું ફરી પીસીએ એ વખત એડ કરી દઈશું। ને અડધા કપ જેટલું દહીં લીધું છે, એ ખાટું દહીં લીધું છે, એ આપણે એડ કરી દઈશું। હવે એમાં આપણે આ જ પાણીનો ઉપયોગ કરીશું, જે પાણી કાઢી નાખેલું એ જ પાણી આપણે 2 ચમચી જેટલું એડ કરીશું, પણ જરૂર પડે એમ આપણે પાણી એડ કરતા જઈશું। હવે આને આપણે પીસી લઈશું। આપણું બેટર સરસ પીસાઈ ગયું છે, અને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું। આ રીતનું બેટર આપણે તૈયાર કરવાનું છે, બહુ પતલું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું। હવે આ જ રીતે હું બીજા બેટરને પણ, બીજા દાળ ચોખા જે છે એને પણ પીસી લઈશ। તો દાળ ચોખા સરસ પીસાઈ ગયા છે, અને આ રીતનું આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે। તો આપણે એવું બેટરને સાઈડમાં મૂકી અને એમાં જે શાકભાજી એડ કરવાના છે એ આપણે તૈયાર કરી લઈશું। તો શાકભાજી મેં કટ કરી લીધા છે। હવે આપણે બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। તો અડધી ચમચી જેટલું મીઠું લીધું છે, અને થોડું આપણે તેલ એડ કરીશું, એટલે ખાવામાં સોફ્ટ લાગે। 1 મોટી ચમચી જેટલું તેલ લીધું છે, અને નાની અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું, એટલે પચવામાં હલકા રહે। હવે આ બધું સરસ મિક્સ કરી અને આ રીતે આપણે 5 મિનિટ આને ફેટી લઈશું। તમારે જાયણી હોય, જે આપણે દહીંમાંથી લચ્છી બનાવીએ છીએ, છાશ બનાવીએ છીએ, એ હોય તો એનાથી પણ તમે આ રીતે એને ફેટી શકો। તો આ રીતે આપણે સરસ ફેટી લઈશું। 5 થી 7 મિનિટ ફેટશું એટલે એમાં એર બબલ્સ થશે, એટલે આપણા ઢોકળાને હાથો નથી લાવવાનો, એટલે સરસ ફૂલેલા બનશે। તો આ રીતે આપણે 5 મિનિટ ફેટી લઈશું।
હવે સરસ ફેટાઈ ગયું છે. હવે એમાં આપણે 1 ચમચી ખાંડ એડ કરીશું. આનાથી થોડો ટેસ્ટ બેલેન્સ થશે. અને શાકભાજીમાં આપણે કોબીજ લીધું છે, એને આ રીતે મેં ઝીણું છીણ કરી લીધું છે. તો 1/2 કપ જેટલું કોબીજ એડ કરીશું. તમે શાક તમારી પસંદગીના કોઈ બી લઈ શકો. અને એટલું જ ગાજર લીધું છે 1/2 કપ જેટલું. તમે મકાઈના દાણા હોય તો એને પણ થોડા કચરા ક્રશ કરીને લઈ શકો. પછી પેપ્સિકમ હોય તો એ પણ લઈ શકો. હું અહીંયા કોબીજ અને ગાજર 2 જ લઉં છું. તો બધું સરસ મિક્સ કરી લઈશું. તમે શાકભાજી વગર પણ બનાવી શકો, પણ આ રીતે બનાવશો તો છોકરાઓ શાકભાજી ખાશે. થોડા લીલા દાણા એડ કરી દઈશું અને પણ મિક્સ કરી લઈશું. હવે આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું. સરસ મિક્સ કરી લઈશું. હવે બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે 1 પ્લેટ બનાવીએ તો એટલું બેટર આપણે અલગ લઈ લેવાનું. તો એક બાઉલ લીધો છે, એમાં આપણે 1 થાળીમાં જેટલું બેટર સમાય એટલું આપણે અલગ કરી લઈશું. તો તમારે જે રીતનું રાખવું હોય પડ જાડું કે પતલું એ રીતે તમારે બેટર લઈ લેવાનું. તો મેં 4 નાની કણસી જેટલું બેટર લઈ લીધું છે. મેં ઢોકળિયાને ગરમ કરવા મૂકી દીધું છે અને ડીશને પણ મેં ગ્રીસ કરી લીધી છે. હવે મેં 5 ચમચી જેટલો ઈનો લીધો છે. ઈનોની 1 પડીકી આવે ને તો અડધી પડીકી લીધી છે, એ આપણે એડ કરી દઈશું. અને ઉપરથી થોડો લીંબુનો રસ એડ કરીશું એટલે આપણો ઈનો એક્ટિવેટેડ થઈ જાય. હવે એ બધું સરસ આપણે મિક્સ કરી લઈશું. આ રીતે આપણું બેટર સરસ ફૂલી જશે. આ રીતે ફટાફટ જ મિક્સ કરી અને આપણે બેટરને પ્લેટમાં એડ કરી દઈશું. તો ગ્રીસ કરેલી પ્લેટમાં આપણે બેટરને એડ કરી દઈશું. તમારે જે રીતનું લેયર જોઈતું હોય એ રીતનું તમારું બેટર તૈયાર કરી દેવાનું. તો આ રીતે આપણે પતલા લેયરવાળું જ બનાવીશું. ઉપરથી આપણે થોડું મરચું એડ કરીશું આ રીતે, એટલે સરસ દેખાવે આવશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે. હવે આને ઢોકળિયામાં ડીશને મૂકી દઈશું. ઢાંકણ ઢાંકીને આપણે 12 થી 13 મિનિટ આપણે સ્ટીમ થવા દઈશું ઢોકળાને. તો 10 મિનિટ થઈ ગઈ છે, આપણે ચેક કરી લઈશું. તો સરસ ક્લીન આવે છે સરી, એટલે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે આપણે પ્લેટની બહાર કાઢી અને ઠંડી થવા દઈશું. તો આપણા ઢોકળા થોડા ઠંડા થાય ત્યાં સુધી આપણે ઢોકળા સાથે ખાવા માટેની ચટણી તૈયાર કરીશું. તો ચટણી માટે એક મિક્સર જારમાં આપણે લીલા મરચાં એડ કરીશું. પછી સિંગદાણાનો મેં ભૂકો લીધો છે. તમે દાળિયા હોય તો દાળિયા પણ લઈ શકો. એમાં દાણા એડ કરીશું. લીલા દાણા ધોઈ અને મેં કોરા કરેલા છે. 1 ચમચી ખાંડ એડ કરીશું. 5 ચમચી જેટલું સંચળ એડ કરીશું. અને થોડું આપણે મીઠું પણ એડ કરીશું. અડધા લીંબુનો રસ એડ કરીશું. ને આપણે થોડું દહીં એડ કરીશું. 2 ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું. હવે આને આપણે પીસી લઈશું. તો આપણી ચટણી સરસ પીસાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણા ઢોકળા થોડા ઠંડા પણ થઈ ગયા છે. તો આપણે એના કાપા પાડી લઈશું. આ લાઈવ ઢોકળાનો વઘાર કરવાની જરૂર નથી હોતી, એ એમ જ સરસ લાગે છે. ગરમા ગરમ ખાવાના હોય છે એટલે. તો આ રીતે આપણે નાના નાના પીસીસ તૈયાર કરી લઈશું. પીસ કરતાં જ ખબર પડી જાય છે કે કેવા સોફ્ટ આપણા ઢોકળા તૈયાર થયા છે. તો આપણે એક પીસ કાઢી અને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ઢોકળાને સર્વ કરીશું. તો તૈયાર છે આપણા ખાટા અને વેજીટેબલથી ભરપૂર એવા લાઈવ ઢોકળા. એને મેં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. તો જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.